જય માતાજી, જય મોગલ, જય સોનલમાં. હું કોણ છું એ તો મારી ઓળખાણ આપવી નથી, કારણ કે જો આ કપડામાં પણ તમે મને ન ઓળખી શકો તો મારી ઓળખાણ આપવી જ નકામી છે. માટે ખાસ તો એ વાત જણાવવાની છે કે હું હમણાં એક લગ્નમાં હતી અને ત્યાંથી મને એક વ્યક્તિએ વિડીયો બતાવ્યો કે બેન 2 મિનિટ જરાક આ વિડીયો તમે સાંભળશો, કારણ કે તમારા સમાજ વિશેનો છે અને તમે જરાક જોઈ લો યોગ્ય છે કે નહીં તમારી રીતે. તો મેં એ વિડીયો જોયો અને પછી ત્યાંથી મારે તાત્કાલિક પ્રોગ્રામ કેન્સલ કરી અને ઘરે આવવું પડ્યું. એનું કારણ છે કે એ વિડીયો એવો હતો કે એમાં એ વ્યક્તિ એવા શબ્દ બોલ્યો છે કે જે અમારાથી સેમ થઈ શકે એમ જ નહોતા. અને એ વ્યક્તિ કોઈ આહિર સમાજનો છે, કારણ કે એનું નામ લેવું એ પણ અમારા માટે પાપ છે, કારણ કે એ અમારી મા જગદંબા સોનબાઈને, અમારી માતાજીને, અમારી મા બહેનો દીકરીઓને એ એવો ગાળું બોલે છે, એવા વિપરીત શબ્દ બોલે છે અને એવી ટિપ્પણી કરે છે. માટે એ વ્યક્તિને ખરેખર આ યોગ્ય ન કહેવાય, કારણ કે આયર તો અમારું મોસાળ છે. અમે આજથી લગીને આયર સમાજને મામા તરીકે ઓળખતા, અને એ 5 વર્ષનો હોય તો ભલે અને 50 વર્ષનો હોય તો ભલે, અમે એને હંમેશા મામાનો દરજ્જો દીધો છે, મામા કહીને જ બોલાવીએ છે. પણ આજે ખરી રીતે એવું લાગે છે કે એને અમારું મોસાળ લાજવ્યું છે. અમે જેને મામા કહેતા એ ખરી રીતે હક નથી એને મામા કહેવાનો, કારણ કે એ વ્યક્તિ ક્યાં બોલે છે, કેવા શબ્દો બોલે છે એ તો તમે જુઓ, અને એ કેવા સ્ટેજ ઉપર બોલે છે. અને ખાસ વાતનું દુઃખ તો એ છે કે એ એવડા સ્ટેજ ઉપર બોલે છે, સામે એટલું ઓડિયન્સ છે, અને ઓડિયન્સ તો સમજાવો, એ સ્ટેજ ઉપર જે જગ્યાએ બોલે છે એ જગ્યાએ એટલા મહાન માણસો બેઠેલા છે પાછળ, જે કાયદેસર રીતે મીડિયામાં દેખાય છે, પણ ત્યાં એટલું ડાયું એક એવું માણસ નહોતું કે એ એવા ખરાબ શબ્દો બોલી રહ્યો છે ચારણ સમાજ વિશે, અમારી માતાજીઓ વિશે, કે એને રોકી શકે. આમ બધા કહેતા હોય કે કોઈને સારા કામમાં આંગળી ચીંધવી એ પણ પુણ્યનું કામ છે, તો આંગળી ચીંધવામાં પણ પુણ્ય છે. તો હું તો એમ કહું છું કે કોઈ સમાજ વિશે આવી ખરાબ વાતો કરી રહ્યો છે, એ પણ સ્પીકર લઈને, અને એમાં ખાસ કરીને માતાજી વિશે એટલું બોલી રહ્યો છે, તો એને ખરી રીતે રોકવો જોઈએ. એવું ડાયું માણસ અહીંયા કોઈ નહોતું કે એ વ્યક્તિને ચૂપ કરાવી શકે, કે એને કહી શકે કે ભાઈ અહીંયા તારી ભૂલ છે, તું આ ખરાબ બોલી રહ્યો છે. એવા બોલવાના આ દિવસો નથી. આ જગ્યાએ આવું ન બોલાય. આ જગ્યાએ તો શું, પણ કોઈ જગ્યાએ એવું ન બોલાય કે કોઈ સમાજને દુઃખ લાગે. અને અમે તો કેવો સમાજ છે એ તો વિચારો, અમારી બહેનો દીકરીઓ કોણ છે, અમારી માતાજીઓ કોણ છે, અને તમે નથી પૂછતા તમારી માતાજીઓને તમારી કુળદેવી કોણ છે, ચારણની દીકરી નથી, તો થોડોક વિચાર કરે ભાઈ કે તે આજ દી લગીને પૂજા કરી, તારી બધી ફેલ ગઈ, તું એ ફળા લઈ અને દરિયામાં પધરાવી દે. મારા ભાઈ, તને હક નથી અમારી માતાજીઓને પૂજવાનો. તો ખરી રીતે આ વિડીયો મારો જેમ બને તેમ શેર કરજો, અને હું મારી ચારણની દીકરીઓને પણ એક અપીલ કરું છું, હાથ જોડી અને એને અપીલ કરું છું કે જો ખરી રીતે તમે ચારણની દીકરીઓ હોવ ને, તો આ માણસ માટે તમારી જગદંબાને પ્રાર્થના કરજો કે એનો નિવારો આવે અને એનું ધનોત નીકળી જાય. અને તું ચારણની દીકરીને એમ કહીશ કે સોળી, ચારની સોળીઓ આવે તો 2 પૈસા દઈને એને તબરી મૂકો, એટલે અમે હું માંગલ લાગીએ છીએ તમને. તું ક્યાં એવા ચારણ સમાજનું ઘર ચલાવીને બતાવશો કે એવું તારા ઉપર કોઈ ઘર નભે છે ચારણની દીકરીઓનું, કે ચારવાનું તું એના ઘરમાં 5 કિલો બાજરો થઈ જશો ભાઈ, કે એટલું બધું તું બોલીશ. એવું બધું ચારણોએ તમારું બગાડ્યું શું છે? ચારણોએ તો ગાંઠકના તમારા ઇતિહાસ ઉજળા રાખ્યા છે, કે એના આતરના ચીરીને સ્ટેજ ઉપર તમારા વખાણ કર્યા છે. એ અમારો ગુનો છે? અમે સાચું કરીએ છીએ એ અમારો ગુનો છે? તો એ પ્રમાણે કહી દો. આજથી લગીન બધા કલાકારોએ, બધા ભાઈઓ બહેનોએ તમારા વખાણ કર્યા છે, અમારા કલાકારોએ. અમે ખાલી કે ગાવા પૂરતું નથી ગાતા ભાઈ, અમે સાચું છે એને દોરાવીએ છીએ. અને દુઆ દે કે ચારણ સમાજને, ઈ વરુડી માને, કે એને નવઘણની લાજ રાખી, જો નવઘણને અહીંયા દરિયામાં રસ્તો ન બતાવ્યો તો તમે જહાજને બચાવી ન શકત. માટે મહેરબાની કરી અને ચારણ સમાજ વિશે, ચારણની માતાજીઓ વિશે આવી ટિપ્પણી કરવાનું બંધ કરો. અને ખાસ કે ચારણની દીકરીને તું શું સમજે ભાઈ? જો આ ચારણની દીકરી ટેપ ઉપર આવી ગઈ ને ભાઈ, તો તારી સાથે સાથ પેઢીનું ધનોત નીકળી જશે, અને ધનોત નીકળતા પહેલા પાણી વગર જશે, કમો તે મળશે મારા ભાઈ. માટે ચારણોનો ચારો રહેવા દો, મહેરબાની. અને ખાસ એ વાત કે આ વાતનો વિરોધ કોઈ અમારા આયર સમાજ માટે નથી. અમારું મોસાળ છે એ તો છે જ ભાઈ, એમાં કોઈ ઓલી વાત નથી. પણ અમને અત્યારે મામા કહેતા શરમ તો આવે જ ખરી હો, કે અમે જેને મામા કહીને લડાવ્યા, અને એ વ્યક્તિ ઉભો થઈ અને આજે આવું બોલી રહ્યો છે. માટે આ વાતનો વિરોધ ખાસ એ વ્યક્તિ માટે છે કે જેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. અને એ વાતનું પણ દુઃખ છે કે સ્ટેજ ઉપર એટલા મહાન માણસો બેઠેલા હતા, પણ કોઈએ કઈ એને રોક્યું નહીં, ગાંઠકના આરામથી બધા સાંભળતા હતા, એનું પણ દુઃખ છે. પણ ખાસ કઈ વાંધો નહીં, આને તો અમારી ચારણની દીકરીઓ ક્યારે માફ કરવાની નથી. અમારો ચારણ સંઘળો સમાજ એને માફ નહીં કરે, એની સજા તો તારે ભોગવવી જ પડશે ભાઈ, આ ભાવમાં જ ભોગવવી પડશે. લખી રાખજે તું. જય માતાજી, જય મોગલ.